ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યા છે। મહત્વના સમાચાર। અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક દીપડો દેખાયો છે। સાણંદ બાયપાસ પાસે આઈપીએસ સ્કૂલ નજીક દીપડો દેખાયો। ખેતરમાંથી દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા છે। વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને તપાસ કરવામાં આવી રહી છે। 2 દિવસ પહેલા પણ જોવા મળ્યો હતો દીપડો। સાણંદ નજીક દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ। દીપડાની ઉંમર 4 વર્ષનું હોવાનું પણ વન વિભાગ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। खोटी अफवाओथी लोकोने दूर रहवा माटे पण वन विभाग द्वारा लोकोने अपील करवामां आवी छे। स्थल तपास करता दीपड़ाना फूटमार्क्स होवानुं पुष्टि थाय छे अत्यारे अने ए अनुसंधाने आजुबाजुनो फरीथी आगळनो वधारानो सर्च विस्तार करीए छीए अने जरूर जणाय त्यां પાંજરા મૂકી અને પાંજરે પૂરાય માટે આપણે બનતા પ્રયત્નો હાથ ધર્યા। નાઇટ માટે આપણો સ્ટાફ નાઇટમાં ડ્યુટી પર રહેશે। તે સિવાય થર્મલ ડ્રોનની પણ વ્યવસ્થા કરીશું આપણે અને આજુબાજુના વિસ્તારને સર્ચ કરીએ। સિટીઝન માટે એક જ અપીલ છે કે કોઈ ખોટા અને ભ્રામક સમાચારમાં ભ્રમિત ના થાય। જે પણ જાણવા મળે અથવા કંઈ પણ એવું જોવા મળે તો સૌપ્રથમ વન વિભાગની ટીમને સંપર્ક કરે। જે ફૂટમાર્ક્સ જોવા મળે છે એના અનુસંધાને એક જ વન્ય પ્રાણી હોય એવું દેખાય છે। ઉંમર તો પ્રત્યક્ષ જોવા મળી નથી પણ ફૂટમાર્ક્સના આધારે સરેરાશ 4 વર્ષની આસપાસ ઉંમર હોઈ શકે। તો દીપડો દેખાયાની ચર્ચા અને ફૂટપ્રિન્ટ મળતાની સાથે જ વન વિભાગ પણ હવે સક્રિય બની ગયું છે। વન વિભાગે લોકોને અપીલ પણ કરી છે કે ખોટી અફવાઓમાં ન આવવું અને આ સાથે સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે। ત્યારે અમદાવાદ જિલ્લામાં આ દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવતા વન વિભાગ એક્શનમાં આવ્યો। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રાહુલ, જે રીતે દીપડાના ફૂટપ્રિન્ટ આજે ફરી એક વખત મળી આવ્યા છે, વન વિભાગ આ અંગે શું કહી રહ્યું છે? કોઈ સ્થાનિકોએ દીપડો જોયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ અંગે શું કહી રહ્યા છે? સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, કુતૂહલવશ જે સ્થાનિક લોકો છે તે પણ જ્યાંથી દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે ત્યાં એકત્ર થયા હતા। આપને યાદ છે કે થોડા દિવસો પૂર્વે અમદાવાદમાં પણ દીપડો દેખાયાની ચર્ચા હતી। સીસીટીવી પણ સામે આવ્યા હતા અને એક જગ્યા ઉપરથી ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા। ત્યારે સાણંદમાંથી ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે। રાહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાહુલ। जी राहुल, आपने अवाज मળી રહ્યો છે? સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જે રીતે વન વિભાગે કહ્યું છે કે 4 વર્ષની ઉંમરનો દીપડો હોય તેવું ફૂટપ્રિન્ટના આધારે કહી શકાય। જો કે હજુ સુધી કોઈ દીપડો જોયો નથી તેવું પણ વન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે। ત્યારે હવે અમદાવાદ જિલ્લાના સાણંદમાં દીપડાના આ ફૂટપ્રિન્ટ મળી આવતાની સાથે વન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। ત્યારે લોકોને સાવચેતી પણ રાખવી ખૂબ જ જરૂરી છે। જેમ કે સીમ વિસ્તાર હોય ત્યાં લોકોએ રાત્રે એકલા ન જવું અને ખાસ કરી અને અફવાઓથી પણ લોકોને દૂર રહેવા માટેની વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। સાણંદ બાયપાસ પાસે આઈપીએસ સ્કૂલ નજીક દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે। બાદ હવે સાણંદના ગ્રામ્ય જે વિસ્તાર છે કે ત્યાં પણ દીપડો જે છે દેખાયો છે, જેને લઈને આજુબાજુમાં પણ ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ સાણંદના મોટી દેવતી જે ગામ છે તેની સીમની અંદર જે છે એ દીપડો જે છે દેખાયો હતો અને ત્યારબાદ વન વિભાગ દ્વારા પણ સર્ચ ઓપરેશન જે છે કરવામાં આવ્યું હતું। દીપડાના ફૂટપ્રિન્ટના આધારે જ દીપડો હોવાની વાત જે છે વન વિભાગ દ્વારા પુષ્ટિ જે છે સમગ્ર વાતની કરવામાં આવી હતી અને ત્યાં પાંજરું મૂકીને દીપડો પાંજરામાં પૂરાય તે પ્રકારના પ્રયત્નો જે છે હાથ ધરવામાં આવ્યા હતા। પરંતુ આજ વહેલી સવારે સાણંદની આઈપીએસ સ્કૂલની પાછળના જે ખેતર છે તે ખેતરની અંદર પણ દીપડાના જે ફૂટપ્રિન્ટ છે તે જોવા મળ્યા હતા અને આ સમગ્ર ઘટનાની એક ખેડૂતને જાણ થઈ અને ખેડૂત દ્વારા તાત્કાલિક વન વિભાગને જે છે આ બાબતે જાણ કરવામાં આવી હતી અને જાણ કર્યા બાદ વન વિભાગ જે છે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યું હતું અને હાલ જે પ્રકારના ફૂટપ્રિન્ટ છે તેને જોઈને તેમણે નક્કી કર્યું કે આ દીપડાના જ ફૂટમાર્ક છે। સાથે સાથે જે પ્રકારે પંજાના નિશાન જે જોવા મળી રહ્યા છે તેથી વન વિભાગ દ્વારા પણ અનુમાન કરવામાં આવ્યું છે કે આ દીપડાના પગના આધારે તે અંદાજિત 3 થી 4 વર્ષનો હોઈ શકે છે। સાથે સાથે તેવું પણ માનવું છે કે જે પ્રકારે ઘુમાની અંદર દીપડો દેખાયો ત્યારબાદ મોટી દેવતી અને હવે સાણંદ શહેરની નજીક
જે દીપડો દેખાતા ક્યાંક ને ક્યાંક તે પોતાના રહેઠાણ માટે અથવા તો ખોરાક માટે આજુબાજુના વિસ્તારની અંદર ભટકતો હોય તે પ્રકારની માહિતી વન વિભાગ દ્વારા જે છે આપવામાં આવી છે. દીપડો બાજુના ખેતરમાંથી અહીંયા હતો, એટલે કે ગઈકાલે જે મોટી દેવતીના ગામની જે સીમમાં દીપડો દેખાયો હતો તે અહીંયાથી અંદાજિત 1 મીટર જેટલું અંતર હતું. ત્યારબાદ આજે દીપડો ફરી વખત અહીંયા દેખાયો છે, એટલે કે હવે સાણંદ શહેરની સીમની અંદર આ દીપડો દેખાતા જ ક્યાંક ને ક્યાંક સાણંદ શહેરના જે લોકો છે તેમાં પણ ભયનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે. પરંતુ વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે, ખેડૂતો હોય તેમને પણ અપીલ કરવામાં આવી છે કે એકલા જે છે ખેતરની અંદર ન જાઓ, અવાવરું જગ્યામાં જવાનું ટાળવું, સાથે સાથે પોતાની સાથે લાકડી કે કોઈ રાખવું, જેથી કરી પોતાનો પણ સ્વ જે બચાવ છે તે બચાવ કરી શકાય. સાથે સાથે લોકોને પણ એ પ્રકારે અપીલ કરવામાં આવી છે કે જે પ્રકારે ખોટા અને ભ્રામક જે ફોટા હોય કે જે વિડીયો છે તે વિડીયો ન ફેલાવવામાં આવે, અને સાથે સાથે જે સાવચેતી, અને કદાચ તમને કોઈ આ પ્રકારના ફૂટપ્રિન્ટ અથવા તો કોઈ તમને શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની પણ અપીલ જે છે તે કરવામાં આવી રહી છે. જી તો આ દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવતાની સાથે વન વિભાગ સતર્ક બન્યું છે. લોકોને અફવાઓથી દૂર રહેવાની પણ ગુજરાત ફર્સ્ટ અપીલ કરી રહ્યું છે.